પોરબંદર જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે સારો વરસાદ થાય, સર્વત્ર સુખાકારી અને સમૃદ્ધિ પથરાય તેમજ સમગ્ર પંથકમાં ખુશહાલી જળવાઈ રહે તેવા પવિત્ર સંકલ્પ સાથે વર્ષોથી ચાલી આવતી વૈદિક પરંપરા મુજબ પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પર્જન્ય યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા જિલ્લા ભાજપ પરિવારના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયેલા આ પાવન યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા વિશાળ સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારત માતા કી જય। આજરોજ પોરબંદર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા પર્જન્ય યજ્ઞનું જે ભૂદેવો છે ધર્મેશભાઈ મુકેશભાઈ અત્રી દ્વારા અને બીજા બ્રહ્મદેવતાઓ દ્વારા આજે જે વૈદિક પરંપરા છે કે રાજાઓ વરુણ દેવને રીઝવવા યજ્ઞ કરતા અને ખૂબ જ સારો વરસાદ અને મોસમ થતી, તો આપણે જગતનો તાત ખેડૂત દુઃખી ના થાય અને પોરબંદર જિલ્લામાં વરસાદ થાય એવું વરુણ દેવતાને આપણે પ્રાર્થના કરી અને ખૂબ સરસ રીતે બધા જ કાર્યકર્તાએ યજ્ઞનો હોમ કરેલો છે અને બધા જ પોરબંદર જિલ્લાના ભારતીય જનતા પરિવારના કાર્યકર્તાઓ આવી અહીં હાજર રહી અને બધા જ લોકોની સુખાકારી સમૃદ્ધિ અને જલ્દી વરસાદ થાય એવી પ્રાર્થના કરી છે। ભારત માતા કી જય। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। पोरबंदर भारतीय जनता पार्टी प्रमुख श्री डॉक्टर चेतनाबेन तिवारी तथा समस्त भारतीय जनता पार्टी परिवार द्वारा આજરોજ શ્રી પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સુંદર મજાનું આયોજન છે। આપણા પોરબંદર જિલ્લાની અંદર વરસાદ થાય, સર્વ સુખાકારી થાય એટલા માટે થઈ અને વરસાદના જે દેવ છે ભગવાન વરુણદેવ અને ઇન્દ્રદેવને રીઝવવા માટે એમની પ્રાર્થનાના ભાગરૂપે આજે એક પર્જન્ય યજ્ઞનું આયોજન સરસ રીતે સંપન્ન થયું છે। બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ડૉક્ટર ચેતનાબેન તિવારી દ્વારા અને અમારા બધા ભૂદેવો દ્વારા એવી પ્રાર્થના કરવામાં આવી છે ભગવાનને કે અમારો જિલ્લો રહી ન જાય અને ભગવાન આપની વરસાદની જે કૃપા છે, જે વરસાદરૂપી આશીર્વાદ છે એ અમારા ઉપર પણ વરસે અને સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ થાય, ખેડૂતો રાજી થાય એવી અમારા દરેક ઉપર કૃપા કરજો એવી પ્રાર્થના સાથે આજે અમે આ યજ્ઞ સંપન્ન કર્યો છે।